हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 9th गुजराती वर्कबुक का चैप्टर नंबर 9 पारखू। इसके लेखक है जयंती घेलाबाई दलाल। प्रश्नोत्तर। तो यहाँ पे आपके जो क्वेश्चंस और आंसर जो हैं वो सब आपके इधर हैं। नंबर 1, અનિરુદ્ધનું પાત્રાલેખન કરો। આન્સર है हमारा અનિરુદ્ધ ડૉક્ટર પિયુષનો મિત્ર છે। ડૉક્ટર પિયુષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે, તેથી ડૉક્ટર પિયુષ બળાસ હાંકે છે ત્યારે તે તેને રોકડું પરખાવે છે। ડૉક્ટર પિયુષ જ્યારે તેને સભ્યતા શીખવાની વાત કરે છે ત્યારે તે કહે છે, આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા। એવી નક્કર વસ્તુઓ સ્થિતિથી મને વાકેફ કરાવવાની સભ્યતા આપે શીખી લેવી। પછી તે ડૉક્ટર પિયુષને મજાકમાં સભ્યતાથી બોલાવે છે। અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને કહે છે કે નીલુ નામની છોકરીના પિતા તેને જોવા પરખવા આવવાના છે। ત્યારે ડૉક્ટર પિયુષ ખુશ થઈ જાય છે અને તેમના વિશેષની બધી જ માહિતી વિનંતી કરીને મેળવી લે છે। અનિરુદ્ધ તેને વ્યંગમાં ઘણું બધું સંભળાવે છે, જેમ કે અહીંના જેવી શાંતિ ક્યાં મળવાની છે, જમાઈ બદલાય કાંઈ સાસરો ઓછો બદલાવાનો છે। આમ અનિરુદ્ધનું પાત્ર નાટકમાં રમૂજ લાવે છે। સેકન્ડ નંબર है ડૉક્ટર પિયુષ નરરત્નમણિ રાવ પર પ્રભાવ પડવા માટે શું કરે છે। આન્સર है ડૉક્ટર પિયુષ નરરત્નમણિ રાવને જોયેલા નથી, પરંતુ અનિરુદ્ધનું કહેવાથી તે તેમનું પારખું લેવા આવે છે તેમ જણાય છે। આથી તે તેમના પર પ્રભાવ પાડવા માટે ટેબલ પર કેસની ફાઇલ અને લિટરેચર મુકાવે છે। તે જ્યારે આવે છે ત્યારે કમ્પાઉન્ડરને જાત જાતના આદેશ આપે છે। તેમણે પિયુષ ડ્રોપ્સ નામની નવી શોધ કરી છે, તમે જણાવે છે 1000-1200નો એવરેજ વકરો થાય છે તેમ જણાવે છે। મહિને 500-600 દાંત પાડવામાં આવે છે, તેમજ 50 મેજર ઓપરેશન્સ કરે છે તેમ કહે છે। પિયુષ ડ્રોપ્સ અને પિયુષ પેસ્ટ વાપરવાની ભલામણ કરે છે, પરંતુ જ્યારે તે વ્યક્તિ પોતાની ઓળખ આપે છે કે હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું, ત્યારે જ તેમને ખ્યાલ આવે છે કે તે નરરત્નમણિ રાવ નહીં પરંતુ મનમોહનદાસ હતા। 3 નંબર, પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું। નરરત્નમણિ રાવના આ વિધાને વિગતે સમજાવો। નરરત્નમણિ રાવની દીકરી નીલુની વિવાહ ડૉક્ટર પિયુષ સાથે થવાના છે। નરરત્નમણિ રાવ ડૉક્ટર પિયુષનું પારખું કરવા આવે છે, પરંતુ અનિરુદ્ધના જણાવ્યા પ્રમાણેના લાંબા કાળા કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયુંના પોશાકમાં આવતા નથી। તેને બદલે તે કોટ પાટલૂનના પોશાકમાં આવે છે। તેથી ડૉક્ટર પિયુષ તેમને ઓળખતા નથી અને તેમના દરેક પ્રશ્નનો ઉત્તર ઉદ્ધતાઈથી આપે છે। તેનાથી તેમના દવાખાનાની નક્કર હકીકત બહાર આવે છે કે દવાખાનાનું 4 માસનું ભાડું બાકી છે। પિયુષ પેસ્ટ તેમની નથી, લેન્સેટ પણ ભાડુતી છે, કેસ પર કમિશન છે, વગેરે। નરરત્નમણિ રાવને ડૉક્ટર પિયુષ છેતરપિંડી કરી છે તે એમ લાગે છે ત્યારે તે ગુસ્સે થઈ તેમને હરામખોર કહે છે। આથી ડૉક્ટર પિયુષ તેમને તમાચો મારે છે। આમ નરરત્નમણિ રાવ જમાઈનું પારખું કરવા નીકળ્યા પર તેમનું પારખું થઈ ગયું કે છતી આંખે તેમણે દીકરીને કૂવામાં નાખી છે। नेक्स्ट आता है हमारा क्वेश्चन नंबर 2। नीचेना प्रश्नों 2-3 वाक्यों में उत्तर लखो।
નંબર 1 અનિરુદ્ધ શા માટે ડૉક્ટર પિયુષને સસરાથી સંભળાવવાનું કહે છે? એન્સર ડૉક્ટર પિયુષના સસરા જરા વહેમી છે, વળી પાછા જૂના જમાનાના છે. જો તે દવાખાનાના ભભકામાં ન અંજાયા તો વિવાહ કરી નાખશે. આથી અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને સસરાથી સંભળાવવાનું કહે છે. સેકન્ડ નંબર અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે? એન્સર અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને ડૉક્ટર પિયુષ રાયજી લખવાનું બોલવાનું નહીં તેમ જણાવે છે, તેથી તે ડૉક્ટર પિયુષને પોતાનો ઉપકાર માનવા કહે છે. થર્ડ નંબર અનિરુદ્ધના કહેવા પ્રમાણે નરરત્ન મણિરાવનું વ્યક્તિત્વ કેવું છે? અનિરુદ્ધના કહેવા પ્રમાણે નરરત્ન મણિરાવનું વ્યક્તિત્વ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાતળીની ધોતી પહેરે છે. જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું એમનું ખુલ્લું બદન છે અને ભગવાન ચાણક્ય જેવી એમની શિખા છે. 4 નંબર નરરત્ન મણિરાવ બહાર કોઈને મળવા જતા હોય ત્યારે શું પહેરે? નરરત્ન મણિરાવ બહાર કોઈને મળવા જતા હોય તે લાંબો કાળો અને 4 પાતળીનું ધોતિયું પહેરે છે. માથે કાશ્મીરી ટોપી પહેરે છે. 5 નંબર નરરત્ન મણિરાવ કયા પોશાકમાં ડૉક્ટર પિયુષને મળવા ગયા? શા માટે? નરરત્ન મણિરાવ કોટ પાતલૂનના પોશાકમાં ડૉક્ટર પિયુષને મળવા ગયા. એમને એમ કે કમાવું ભણેલા જમાઈ પાસે જરા વાતમાં જાઉં. ક્વેશ્ચન નંબર 3 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1 ડૉક્ટર પિયુષના વિવાહ કોની સાથે થવાના હતા? ડૉક્ટર પિયુષના વિવાહ નીલુ સાથે થવાના હતા. સેકન્ડ નંબર પારખું ગદ્ય કૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોના આધારે કરેલી છે? પારખું ગદ્ય કૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત બેકાર તબીબની બડાશ અને ગેરસમજને આધારે કરેલી છે. થર્ડ નંબર પારખું એકાંકીમાં કમ્પાઉન્ડર કોણ છે? એન્સર પારખું એકાંકીમાં કમ્પાઉન્ડર ગમન છે. 4 નંબર ડૉક્ટર પિયુષ કયા પેટન્ટની વાત કરે છે? એન્સર ડૉક્ટર પિયુષ ડ્રોપ્સ પેટન્ટની વાત કરે છે. 5 નંબર માખ મારવાની ન હિસાથી હું તને ઉગારું છું આ વાક્ય કોણ બોલે છે? માખ મારવાની ન હિસાથી હું તને ઉગારું છું આ વાક્ય અનિરુદ્ધ બોલે છે. 6 નંબર પેટના જ આડા ફંતાય ત્યાં પછી પારકાનું શું આ વાક્ય કોણ બોલે છે? પેટના જ આડા ફંતાય ત્યાં પછી પારકાનું શું આ વાક્ય નરરત્ન મણિરાવ બોલે છે. 7 નંબર જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે આ વાક્ય કોણ બોલે છે? જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે આ વાક્ય અનિરુદ્ધ બોલે છે. ક્વેશ્ચન નંબર 4 નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો. નંબર 1 ડૉક્ટર કા સાહેબ આ શું બોલો છો? સેકન્ડ નંબર અનિરુદ્ધ કા લખવા જેટલી આવડત નથી, બોલવા એટલી હોશિયારી નથી. થર્ડ નંબર મનમોહનદાસ આએગા બ પેટના જ આડા ફંતાય ત્યાં પછી પારકાનું શું? 4 નંબર નવરત્ન મણિરાવ આએગા અ કેમ વારું હું શું મારી છોકરી પર અંગ્રેજી જાણે છે? ક્વેશ્ચન નંબર 5 કા નંબર 1 પારખું ગદ્ય કૃતિનો સાહિત્ય પ્રકાર ડેશ છે? એન્સર એકાંકી. સેકન્ડ નંબર જયંતિ દલાલ રચિત કૃતિ ડેશ છે? એન્સર પારખું. થર્ડ નંબર પારખુંમાં ડેશ સરચાર્જ કલેક્ટરનું પાત્ર છે? એન્સર મનમોહનદાસ. 4 નંબર ડેશ પારખુંનું પાત્ર નથી? એન્સર મગન. व्याकरण नंबर 1 समानार्थी तो फर्स्ट शिखा का, चौथली सेकंड उपाधि का, मुश्केली थर्ड बुजुर्ग का, वृद्ध नंबर 4 बदन का शरीर, 5 पारखू का परीक्षा, 6 फोक का रद बातल, विरुद्धार्थी फर्स्ट में विश्वासु का अविश्वासु, उपकार का अपकार, संतोष का असंतोष, दोस्त का दुश्मन. ये आपको यहाँ पे साची जोड़नी लिखनी है.
फर्स्ट में आएगा अ विद्यालय, सेकंड में आएगा ब उपाधि। क्वेश्चन नंबर 4 जिसमें आपको अच्छे से कोष क्रम में विकल्प देख के लिखना है कि कौन सा अच्छे से कोष क्रम में है, तो इसमें आएगा अ। क्वेश्चन नंबर 5 इसमें आपको लिंग बताना है, तो स्त्रीलिंग शब्द है, पहले में तोपी, नपुंसकलिंग दूसरे में धोतियो है। क्वेश्चन नंबर 6 में वचन बदलना है, तो दांत का दांत, धोतियों का धोतिया। क्वेश्चन नंबर 7 जिसमें आपको अनुक बताना है, तो फर्स्ट में है ए, सेकंड में माँ। क्वेश्चन नंबर 8 जिसमें आपको नाम योगी बताना है, जिसमें आएगा ऊपर। क्वेश्चन नंबर 9 जिसमें आएगा आपका जो परीक्षा है उसका परि प्लस इच्छा संधि है। क्वेश्चन नंबर 10 इसमें हजार बार सोनी जो है उसका तत्पुरुष समास है, सेकेंड हरामखोर का उपपद समास है। क्वेश्चन नंबर 11 जिसमें फर्स्ट में विशेषण है नक्कर और सेकेंड में विशेषण है क्षति। क्वेश्चन नंबर 12 में फर्स्ट में जो आम है वो रीतिवाचक है, नंबर 2 हमड़ा में कालवाचक है, नंबर 4 अहीं में स्थानवाचक है। क्वेश्चन नंबर 13 में नाम पाड़वो तो नामनी पसंदगी करवी, माफ़ करवी तो बेकार जो होवू। फिर यहाँ पे आपको कहावत का अर्थ लिखना है, तो धीरज ना फल मीठा, तो आंसर है श्रम ना फल मीठा। क्वेश्चन नंबर 15 जिसमें आपको विराम चिन्ह रख के लिखना है, तो आपको जैसे हमने लिखा है वैसे लिख देना है। क्वेश्चन नंबर 16 जिसमें आपको क्या करना है, अच्छे से संयोजक रख के लिखना है, तो जैसे हमने संयोजक रख के लिखा है वैसे आपको भी लिख देना है। तो इसी के साथ आपका चैप्टर फिनिश होता है। अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक सब्सक्राइब शेयर कीजिए। मिलते हैं अगले वीडियो में। जय हिंद, जय भारत।